છે અને આ બંધારણ ભારપૂર્વક કરવાનું છે. આપણે આપણા માટે છે. આપણા દીકરાઓ કદાચ આપણને કહે છે લગ્ન પ્રસંગ હશે તો કે અમારે ભણવાનો ઠેકાણો આપેલો ને આ કરી છે. ના, આપણા સમાજ માટે છે અને ભારપૂર્વક આપણે કરવાનું છે. અને કદાચ કોઈ આગા પાછું હોય કે કોઈ કદાચ એવું હોય તો સમાજે પણ એવું નક્કી કરેલું છે કે કદાચ બંધામાં રહી ના રહે અને આગા પાછું કરે તો એના ઘેર પણ કોઈને અવસરમાં જવું નહીં. પણ આવું પણ એક નક્કી કરેલું છે કે દરેક આપણે ખૂબ બધા હળી મળી અને એકતા કરી અને જેને જેને પ્રસંગ આવે એ ઉજવવાનો છે. અને આપણે બંધારણના રિવાજ પ્રમાણે ઉજવવાનો છે. એ તરફ દરેકને વિનંતી અને ભારપૂર્વક કહતો હોય અને નમ્ર વિનંતીથી કહતો હોય. હવે નવઘણજી સાહેબની વિનંતી કરે એ પણ સભાને સંબોધન કરશે. નવઘણજી સાહેબ. આજે આ ઘાર ગામની પવિત્ર ધરતી ઉપર આપણા બેતાલી ઠાકોર સમાજના પ્રમુખ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી ચંદનજી, તમારા ઘર ગામના જમાઈ અને પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી દાદુજી, સદારામ સેવા સમિતિ ગુજરાતના પાટણ જિલ્લાના અધ્યક્ષ શ્રી મોગજીજી, સરસ્વતી તાલુકા કોંગ્રેસના અધ્યક્ષ શ્રી સારજીજી, સંતશ્રી, સ્ટેજ ઉપર બેસેલા તમામ સમાજના આગેવાનો, આ ઘાર ગામની અંદર પવિત્ર ધરતી ઉપર મારી ઠાકોર સમાજના તમામ વડીલો, આગેવાનો, મારા યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને નાના બાળકો સૌને મારા નવઘણજી ઠાકોરના દાદા રામ રામ. ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં બંધારણ હોય, રાજનીતિ હોય, કોઈ પણ કાર્ય હોય તો સૌથી પહેલા જો માર્ગદર્શન પૂરું પાડતું હોય, સૌથી પહેલા કોઈને ગાઈડલાઈન આપતું હોય તો પાટણ જિલ્લાનો મારો બેતાલી ઠાકોર સમાજ આપે છે. તમને ખબર છે કે વડુ મુકામે માનનીય શ્રી ચંદનજી, નંદાજી, હારજીજી, દાદુજી, મોગજીજી, હું આપણે બધા મળી આખી 42 સમાજ ભેગી થઈ અને એક મેં વિચાર રજૂ કર્યો હતો કે ભાઈ 7/12 નોમ રાખવા હોય તો 7/12 વડું આવજો. ગુજરાતમાં એક ઠાકોર, એક રિવાજ અને એક સમાજ, શ્રેષ્ઠ સમાજ, આ સૌથી પહેલા જો વિચારધારા કોઈની ગુજરાતમાં રજૂ કરી હોય તો સદારામ સેવા સમિતિ ગુજરાતે કરી હતી અને પાટણ જિલ્લાના 42 સમાજે, ગુજરાતના સર્વ સમાજે આપણી આ વિચારધારાને અપનાવીને જાગૃત સમાજ થઈ ગયો. તેની પછી ઓગણધામમાં સંમેલન મળ્યું. બનાસકાંઠાની અંદર ગુજરાતના રબારી સમાજે પણ બંધારણ બનાવ્યું. આવી અલગ અલગ સમાજો, તમામ સમાજો આ સદારામ સેવા સમિતિની વિચારધારાને અપનાવી અને બંધારણનો અમલ કર્યો. આપ સૌને અમે તમામ આગેવાનો વિનંતી કરવા આવ્યા છે કે મોંઘવારીનો જમાનો છે. સોનું, ચોદી, કરિયાણું, કાપડ, બૂટ, ચંપલ બધું ખૂબ મોંઘું છે. એટલે સમાજ જાગૃત થાય, બંધારણ પાળે, કરકસર કરે, નાણાંની બચત કરે અને જે પૈસા તમારી જોડે વધે એ પૈસા તમારા દીકરી ને દીકરાને ભણાવવામાં વાપરજો એવી અપીલ કરવા આવ્યા છે. પાટણની અંદર સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા ભવ્ય લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે.
એમાં આપણી સમાજની 150 દીકરીઓ વાંચીને તૈયારી કરે છે આગામી પોલીસ ભરતીની. 2029 થી પહેલા સમગ્ર ભારત દેશમાં 50% મહિલા અનામત આવવાની છે. વર્તમાન સમયની અંદર પોલીસ ભરતીમાં 33% મહિલા અનામત છે. અને મારી માતાઓ અને બહેનોને હું વિનંતી કરવા આવ્યો છું કે આપણું સદારામ સેવા સમિતિનું ગુજરાતમાં અભિયાન છે કે દીકરીઓને 100% શિક્ષણ આલો. આગામી 10 વર્ષની અંદર ઠાકોર સમાજમાં ક્રાંતિ ના આવે તો જગ્યા તમે યાદ કર. 150 દીકરીઓ લાઇબ્રેરીમાં રહેશે, તેના માટે 45 લાખ રૂપિયા ભાડું આલીને 2 હોસ્ટેલો અમે લીધી છે. અને આગામી 1 વર્ષની અંદર ઠાકોર સમાજની દીકરીઓ માટે 2 હોસ્ટેલો તૈયાર થાય છે. એક હોસ્ટેલ હું તૈયાર કરું છું ને એક ચંદનજી તૈયાર કરે છે. એટલે ખોટા ખર્ચા બંધ કરી અને તમને યોગ લાગે એ સંસ્થામાં જે બને એ દાન આપજો. આ સંસ્થાઓ બનશે તેમાં ભવિષ્યનું નિર્માણ થશે. આપણી દીકરીઓ ભણી ગણી ઓફિસર થશે અને પગાર લાગશે, તો જ સમાજનો વિકાસ થશે. ચંદનજીને સમાજનું કામ ખૂબ કરે છે. અને કોઈ પણ મીટિંગની અંદર સિદ્ધપુરના માજી ધારાસભ્ય કહેવાનો વારો આવે ને ત્યારે મારા દિલમાં ખૂબ દુઃખ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કે જાગીરી આપણી હતી, વોટ આપણા